માસૂમ બાળકના માથાના ભાગે પાઇપ મારતા બાળકને પહોંચી ગંભીર ઈજા। ભાવનગર શહેરના રામ મંદિર સામે આવેલા પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે પેટ્રોલ પુરાવવા એક્ટિવા સ્કૂટર પર આવેલા દંપતીના 6 વર્ષના પુત્ર પર લોખંડનો પાઇપ માથાના ભાગે ઝીકી દેતા બાળકને ગંભીર હાલતમાં સારવાર માટે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જેમાં ગત રાત્રિના નીતિશ કનૈયાલાલ બાલચંદાની પોતાની પત્ની અને પુત્ર સાથે રામ મંદિર સામે આવેલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા ગયા હતા, જેમાં એક્ટિવાનું પેટ્રોલનું ઢાંકણું ખોલવાનું કહેતા અને તે ખોલ્યું હોવા છતાં નથી ખોલ્યું જેવી સામાન્ય બાબતે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરતા વ્યક્તિ અચાનક ઉશ્કેરાઈ ગયા। મહિલા સાથે હોવા છતાં અપશબ્દ બોલી નીતિશભાઈના 6 વર્ષના બાળકના માથાના ભાગે લોખંડનો પાઇપ ઝીકી દેતા બાળકના કપાળનો ભાગ ફાટી ગયો હતો। તેને ગંભીર હાલતમાં સારવાર માટે ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઘટનાના પગલે સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। હોસ્પિટલ તેમજ પેટ્રોલ પંપ પર પહોંચી આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આ અંગે મોડી રાત્રિના સમયે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા અંગેની તજવીજ હાથ ધરી હતી, જે ફરિયાદ બાદ નીલમબાગ પોલીસ દ્વારા હુમલો કરનારની અટકાયત કરી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।